મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલન પછી સરકારે જમીન સંપાદન સામે વળતરની નીતિઓમાં ફેરફાર કર્યા અને સ્થાનિક લેવલે ચાલતા જમીનના ભાવના 2 ગણા વળતરની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો તે માગ સ્વીકારવા તૈયાર નથી। જેતપરમાં તો આંદોલન યથાવત છે, ત્યાં હવે રાજકોટ જિલ્લામાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન શરૂ થઈ ગયું છે। શું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોની માંગ અને કોની સામે છે ખેડૂતોમાં રોષ? આવો જોઈએ રિપોર્ટ। પાવર કંપનીઓની દાદાગીરી સામે હવે રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે। રાજકોટના પડધરીમાં ખેડૂતો દ્વારા પાવર કંપની સામે 3 દિવસ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। યોગ્ય વળતર પછી જ વીજપોલની કામગીરી શરૂ કરવાની માંગ પર ખેડૂતો અડગ છે। ખેડૂતો હવે પાછી પાની કરવા નથી માંગતા। અમારી ટીમે ખેડૂતો સાથે સંવાદ કર્યો તો સાંભળો તેમની માંગણીઓ શું છે અને તેઓ શું કહી રહ્યા છે। ખાનગી કંપની છે, એને ધોમ પૈસા કમાવા છે, એને નફો રળવો છે, એને કાયમી ટોપ ઉપર રહેવું છે, તો એનો ભોગ ખેડૂત શું કામ બને? વિકાસના વિરોધી ખેડૂત નથી। ઘણી બધી ગાઈડલાઈન ખેડૂતોએ પણ એને આપી છે કે ભાઈ થાંભલા છે એ ખરાબામાં જઈ શકે છે, નદીના કાંઠે જઈ શકે છે। અમુક જગ્યાએ 40 ખેડૂતની જગ્યાએ 10 ખેડૂતના ખેતરમાં જાય તો બીજા 30 ખેડૂતના ખેતર બચી જાય, આવી પણ ખેડૂતોએ આપી છે। તો 4 ગણા વળતરની જે માંગણી છે તે વ્યાજબી છે, યોગ્ય છે, કારણ કે કાયમી માટે જે નુકસાન થવાનું છે એ નુકસાનની ભરપાઈ જે આ છે એટલા માટે 4 ગણું વળતર અને એના માટેની અમુક પોલિસી એસઓપી નક્કી કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને અંધારામાં ન રાખે। માત્ર રાજકોટ જિલ્લામાં જ નહીં, આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે પાવર કંપની સામે નવું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે। ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાંથી 29 જેટલા મહાકાય વીજપોલ પસાર થઈ રહ્યા છે। ખેડૂતોના ખેતરોમાં વગર વળતર ચૂકવ્યા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખેતરોમાં ખેદાન મેદાન કરી નાખવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતો 400% વળતરની માંગ સાથે આગામી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અડધા વીઘાનું કઈ 3-4 વીઘા જમીન પતાવી દીધી, મોટા મોટા વાહન નાખીને તમે જોઈ શકો। આ પેલા આપ્યું કેમેરામાં, એની સિવાય મગફળીમાં પાણી ચાલુ, એ ધોરીઓ હોત તોડી નાખ્યો, જે પાણી વારવાનું આખા ખેતરમાં જે પાણી જાય મોટા વાહન નાખીને, બરોબર। તો અમે વળતર હાટું તો લડી છીએ કે જાજુ અમને પૂરું વળતર આપો, જે બધા ખેડૂત કે છે। એકે વળતર સ્વીકાર અમને આવ્યું તોય કંપની કામ ચાલુ છે, યથાવત છે, તમે જોઈ શકો। કારણ એ છે કે બધા ખેડૂત જે થાંભલા વત્તા તારના જે બધા ભેગા થયા છીએ કે ભાઈ સરકારને અમે અહીંથી આહવાન કરી છીએ કે અમે અમારું આંદોલન અહીંથી કન્ટિન્યુ રાખીએ છીએ અને જે ભાજપના અગ્રણીઓ ગાંધીનગર જઈને જે સમર્થન આપી આવ્યા છે 2 ગણું વળતર અમને મંજૂર છે, જે અમને અમાન્ય છે અથવા મંજૂર નથી। રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે પાવર કંપનીઓની કામગીરી સામે ખેડૂતોમાં રોષ છે। બીજી તરફ મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન યથાવત છે। અષાઢી બીજના દિવસે રાત્રે ગરબા યોજીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। આમ રાજ્યભરમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો હવે સરકાર અને કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।